કોઈ પણ માણસમાં બે વસ્તુ હોય, સારું હોય અને ઘણા લોકો રાવણને એટલો પ્રતિપાદિત કરે છે કે રાવણ જેવું કોઈ નહીં, રાવણ એવું નથી. વાલ્મીકી વાંચો તો ખબર પડે. કથાનું નિરૂપણ કરતી વખતે બહુ ધ્યાન રાખવું પડે. વિવેક. તો રાવણે સીતાનું અપહરણ કર્યું. આ લીલા ચાલતી ભગવાન સીતાના વિયોગમાં રડતા રડતા સીતાને ગોતે છે અને એ વખતે શિવ અને પાર્વતી ત્યાંથી નીકળ્યા. અંતર્યામી શિવ જાણી ગયા કે જેની કથા સાંભળવા હું કુંભજ પાસે ગયો, જેની ભક્તિ મેં આપી, સુનો હું સતી તવ નારી સુ. તમે સતી છો પણ સ્વભાવ નારીનો છે, એટલે તમને સંશય થાય છે કે આ બે જણા કોણ છે, મારા પતિ કેમ વંદન કરે છે. દેવી, જેની કથા કુંભજ ઋષિએ ગાઈ, જેની ભક્તિ મેં અને આપે, મારો ઈષ્ટદેવ રામ છે, બ્રહ્મ છે, દેવ લીલા કરે છે. મારી વાત હું તમને સમજાવવાની કોશિશ કરું છું.